જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને તમે હોસ્પિટલ જાઓ છો સારવાર માટે તો ચેતીને રહેજો, કારણ કે પૈસા પડાવવા હોસ્પિટલો દર્દીને ઘૂંટણમાં દુખતું હશે અને હાર્ટની સર્જરી કરી નાખશે. એમને પૈસા જોઈએ છે અને આ આંકડાઓ કહે છે કે મા યોજનામાં ગોલમાલ કરવામાં ગુજરાતે પહેલા નંબરે છે, એટલે કે સૌથી વધારે આવા કૌભાંડ ગુજરાતમાં થાય છે. 302 હોસ્પિટલ એવી છે જે પૈસા પડાવી રહી છે. રિપોર્ટમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે મોત બાદ પણ સારવાર અપાઈ રહી છે. 13,680 માનવ શરીરને એક સાથે 2 હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આ આખા આંકડાઓને રિપોર્ટ જોઈએ તો ગુજરાત કે જ્યાં 13,860 દર્દી છે જેને એક જ સમયે 2 હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને આવી સામેલ હોસ્પિટલો 302 છે. બીજું છત્તીસગઢ કે જ્યાં 5,867 એવા દર્દી છે જેની એક જ દર્દીની 2 અલગ અલગ હોસ્પિટલમાં સારવાર થઈ છે. 234 આવી હોસ્પિટલો છે. કેરળમાં 7,011 આવા દર્દી અને 234 સામેલ હોસ્પિટલ છે. મધ્યપ્રદેશમાં 4,590 દર્દી અને 213 સામેલ હોસ્પિટલ છે, જ્યારે 4,705 દર્દી પંજાબમાં છે અને 321 હોસ્પિટલ સામેલ છે. એટલે કે તમે આ આંકડા પરથી જોઈ શકો છો અને સમજી શકો છો કે સરકારી યોજનામાં આયુષ્માન કાર્ડના પૈસા પડાવવા માટે હોસ્પિટલો પણ આવી ગોલમાલ કરી રહી છે, લોકોને છેતરી રહી છે, લોકોને સારવાર આપવાને બદલે લોકોનો ભોગ લઈ રહી છે અને આ આંકડાઓ પણ કહી રહ્યા છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.